મોંઘવારી વધી રહી છે. મોંઘવારીનો માર સૌ કોઈને પડી રહ્યો છે. તેવામાં રિક્ષા ચાલકોએ પોતાની આપવીતી જણાવી છે. કહ્યું છે કે 15 રૂપિયા ભાડું મળતું હતું, અત્યારે 12 રૂપિયા મળે છે. ઓનલાઈન તમામ જે એપ્લિકેશનો છે તેનો માર પણ અમને પડી રહ્યો છે. ભાડું વધારવાની માંગ સાથે સૌ રિક્ષા ચાલકો પોલીસ કમિશનર કચેરી પહોંચ્યા છે. રજૂઆત કરી છે કે ભાડું વધારવામાં આવે. સૌ રિક્ષા ચાલકોએ પોતાની આપવીતી મીડિયા સમક્ષ જણાવી છે. અમે અહીંયા નર્મદા ભવન પોલીસ કમિશનર કચેરી આવ્યા હતા. અમારી માંગણી એવી છે કે અમારું જે ભાડું છે જે કોર્પોરેશને નક્કી કરેલું છે 20 રૂપિયા કિલોમીટર અને બેઝ ફેર 30 રૂપિયા, એ અમને ભાડું મળી જ નથી રહેલું. જે ઓલા છે, ઉબેર છે, રેપિડો છે, જુગનું છે, એ લોકો પહેલાં 15 રૂપિયા કિલોમીટર આપતા હતા. હવે અમને 15થી ઘટાડીને 12 રૂપિયા, 11 રૂપિયા, 10.5 રૂપિયા, 13 રૂપિયા એવું ભાડું આપી રહેલા છે. અને અમારા ધંધા પર બહુ એટલે બહુ ખરાબ અસર પડી રહી છે. એનો એક બીજો પણ રીઝન છે કે આ જે ઓનલાઈન કંપનીઓ છે, જે 4 કંપનીના મેં નામ કીધા, એ લોકો બાઇક પ્રોવાઈડ કરે છે કસ્ટમર માટે. એ હવે વ્હાઇટ નંબર પ્લેટ છે. મોટર વ્હીકલ એક્ટ 1998ના જોવા જઈએ આપણે ધ્યાનમાં રાખીએ તો હાઈકોર્ટનું ક્લિયર જજમેન્ટ છે કે વ્હાઇટ નંબર પ્લેટ વ્હીકલ પેસેન્જરમાં ચાલે નહીં. હવે બાઇકવાળા માટે બીજું પ્લેટફોર્મ અવેલેબલ છે, લાઇક ઝોમેટો છે, સ્વિગી છે, બ્લિંકિટ છે, ઇન્સ્ટામાર્ટ છે, બિગ બાસ્કેટ છે, બહુ બધા પ્લેટફોર્મ છે. એ લોકો એના પર કામ કરે, પેસેન્જરમાં કામ ન કરે. અમારા ધંધા પર એ લોકોની બહુ ખરાબ અસર પડી રહેલી છે. અને જે નોર્મલ કસ્ટમર્સ છે, પેસેન્જરો, એ પણ ભાડું વધારે નથી આપતા. એ પણ જૂના ભાડામાં જ રિક્ષા બોલાવે છે કે જે નહીં ભાઈ ભાડું નથી વધ્યું, એમ છે તેમ છે, એમ જ્ઞાન વેચે છે અમારા લોકોને કે તમે તમારા મનનું લગાવીને કહો છો. તો અમારું એવું નિવેદન, અમારી એવી એટલે એક્સપેક્ટેશન છે કે કંપનીઓ ભાડું વધારે. અને બીજું કે આરટીઓ ઓફિસર અને કોર્પોરેશનના જે આગેવાન છે તે ન્યૂઝમાં સ્ટ્રિક્ટલી બધાને રિપોર્ટ આપે પોતાનું કે જે કોર્પોરેશને ભાડું નક્કી કર્યું છે તે ભાડું અમારા બધાને મળે. બસ અમારી આટલી જ માંગ છે. કમિશનર સાહેબે અમને સહયોગ આપ્યો છે. અમારી અરજી એમણે સ્વીકારી છે. એમણે કીધું છે અમે ધ્યાન આપીશું તમારા અરજી પર. સદ્દામ શેખ.